નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 નો ટોપિક છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતું ટોર્ક કેટલું. આમ તો આપણે ટોર્ક વિશે પ્રકરણ નંબર 4 ની અંદર ચર્ચા કરી છે કે એક ગુંચડાને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું હતું તો એ કેટલું ટોર્ક અનુભવતું હતું. બરાબર છે. તો એ જ ટોર્કનો ઉપયોગ કરી અને આપણે એક ચુંબકીય સોય અથવા ગજીય ચુંબક આવો કોઈ પણ શબ્દ હોય પણ પ્રશ્ન બદલાશે. ચુંબકીય સોય અથવા ગજીય ચુંબક આ બંનેમાંથી એકના માટે આપણે ટોર્કની ગણતરી કરવાની છે. પણ મેં લખ્યું છે શું? ચુંબકીય સોય પર લાગતું ટોર્ક. તો આ ચુંબકીય સોય કેટલું ટોર્ક અનુભવે છે એની આપણે ગણતરી કરવી છે. બરાબર છે. તો અહીંયા લઈ લો. જો અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર છે, આ દિશાની અંદર આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. દેખાય છે? ઓકે. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર બી ને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર. હવે આની અંદર એક આપણે આપણે એક ચુંબકીય સોય મૂકી છે. આ શું મૂક્યું છે? ચુંબકીય સોય. હવે આ ચુંબકીય સોય જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી છે તો આના પર કેટલું ટોર્ક લાગશે અથવા ચુંબકીય સોય કેટલું ટોર્ક અનુભવશે. ચુંબકીય સોયની જગ્યાએ તમે ગજીયો ચુંબક મૂક્યો હોય તો પણ ચાલી શકે. ઓકે. તો કેટલું ટોર્ક અનુભવશે? હવે જો ચુંબકીય ક્ષેત્ર આમ છે અને ચુંબકીય સોય આમ છે. બંને વચ્ચે કેટલો એંગલ બને છે? કંઈક એંગલ બનશે થીટા. તો આ જે એંગલ બને છે એ એંગલને આપણે કહી દઈએ થીટા. શું કહી દઈએ? થીટા. બરાબર છે. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે ટોર્ક અનુભવવા માટે કેટલા બળ જોઈએ? બે બળ. જો એક બળ હોય તો એ સીધી રેખામાં ગતિ કરે, પણ ટોર્કના કારણે કદાચ કેવી ગતિ કરે? વર્તુળાકાર, એટલે રોટેટ કરે. આમ બરાબર છે. જે રીતે બાઇસિકલનું આપણે ઉદાહરણ લઈએ છીએ દરેક વખતે કે એક હેન્ડલ આમ આવે એટલે આ બળ આમ લાગે છે, એટલા જ મૂલ્યનું બળ આમ લાગે છે ત્યારે રોટેટ થાય છે. બરાબર છે. તો જ્યારે ટોર્ક લાગે ત્યારે કેટલા બળ હોય? બે. એટલે આપણે કહીએ છીએ ટોર્ક માટે યુગ્મ બળ જરૂરી છે. યુગ્મ એટલે કપલ ફોર્સ. બરાબર છે. ઓકે. તો અહીંયા માનો કે એક બળ જે છે એ આ દિશામાં લાગે છે અને એટલા જ મૂલ્યનું બીજું બળ આ દિશામાં લાગે છે. એટલે આ શું કરશે? રોટેટ કરશે આ દિશાની અંદર અને આ દિશાની અંદર રોટેટ કરશે આ રીતે. બરાબર છે. ઓકે. હવે અહીંયા આગળ આ કેટલું ટોર્ક અનુભવે છે? કેટલું ટોર્ક અનુભવશે? તો ટોર્કનું સૂત્ર આપણે હવે અલગથી સાબિત કરવાની જરૂર નથી, કેમ કે આગળના ચેપ્ટરની અંદર આપણે સાબિત કરેલું છે. એક્ઝામની અંદર પણ તમારે લખવાનું નથી, ડાયરેક્ટ એથી શરૂઆત કરવાની છે. બુકની અંદર પણ આ જ રીતે આપેલું છે તમને. ઓકે. તો એ ટોર્કનું સૂત્ર આપણે ઉપયોગ કરવાનું છે. તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ સોય પર મુકેલ ચુંબકીય સોય પર અહીંયા વર્ડિંગ આપણે આ રીતે સેટ કરીએ. મુકેલ ચુંબકીય સોય પર લાગતું ટોર્ક is equal to n cross b. આ પણ સદિશ છે, આ પણ સદિશ. આનું મૂલ્ય કેટલું થાય? ટોર્ક is equal to n into b sin theta. ચલો દરેકનું સૂત્ર યાદ આવ્યું? આટલું આપણે સૂત્ર સાબિત કર્યું કે ટોર્ક is equal to n b sin theta. m શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. b શું છે? ચુંબકીય ક્ષેત્ર. અને
આ એની વચ્ચેનો એંગલ છે થીટા, બરાબર છે? ઓકે, અહીંયા આપણે આવું પણ નોટ કરી શકીએ, જો ખૂણો થીટા ખૂબ જ નાનો હોય તો sin થીટા એપ્રોક્સિમેટલી થીટા, તો ટોર્કનું સૂત્ર શું થાય? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m into b થીટા, બરાબર છે? ઓકે, થોડાક આગળ વધીએ કે આટલું ટોર્ક તો એ અનુભવે છે. હવે અહીંયાથી જ્યારે આ બળ આમ લાગશે અને આ બળ આમ લાગશે તો અહીંયા આવે પછી એ સ્ટોપ થઈ જશે, અહીંયા આવ્યા પછી અટકી જશે, તો આપણે કહીશું ના, એ અહીંયાથી થોડુંક આમ આગળ પણ ગતિ કરે છે, આ પણ થોડુંક આમ આગળ ગતિ કરે છે. કેમ એવું થશે? જેવી રીતે આપણે એક લોલક હોય છે, આ લોલકને અહીંયાથી છોડીએ છીએ તો એ અહીંયા છે પાછું ત્યાં સુધી આવશે ના, એનાથી પણ આગળ જાય છે. કેમ એવું? કેમ કે એની અંદર જડત્વ છે. શું છે? જડત્વની ચાક માત્રા, એની અંદર દળ છે અને દળવાળો પદાર્થ અહીંયાથી અહીંયા આવ્યા પછી સ્ટોપ થતો નથી, થોડુંક આગળ જાય છે. એટલે અહીંયાથી ટોર્ક લગાડીએ છીએ તો અહીંયા આવ્યા પછી સ્ટોપ નહીં થાય, થોડુંક આગળ વધી જશે. કેમ આગળ થાય છે? કેમ કે એની પાસે શું છે? જડત્વ છે, બરાબર છે? ઓકે, તો જડત્વના કારણે જ આ પદાર્થ આગળ જાય છે. ઓકે, હવે શું થાય છે કે અહીંયા આવ્યા પછી આ અહીંયા જ રહેશે. બીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન શું કે અહીંયા આવ્યા પછી સ્ટોપ થઈ જશે? તો ના, આગળ વધશે. કોના કારણે? જડત્વના કારણે. બીજું, અહીંયા આવ્યા પછી અહીંયા જ રહેશે? તો ના, એ પાછું પોતાની મૂળ અવસ્થામાં જાય છે. ચુંબકીય સોય ફરીથી પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. આ ચુંબકીય સોય ફરીથી પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. મૂળ અવસ્થા ક્યારે પ્રાપ્ત કરે? અંદરથી બીજું કોઈ બળ એને પાછું ખેંચતું હોય ત્યારે. જેવી રીતે રબરને આપણે આમ દબાવીએ, જેવું છોડીએ એવું મૂળ અવસ્થામાં આવી જાય છે. તો અંદરની બાજુ કયું બળ લાગે છે? પુનઃસ્થાપક બળ, પ્રતિબળ તમે કહેતા, બરાબર છે? તો પુનઃસ્થાપક બળના કારણે એ પાછું આવે છે. તો આ જે ટોર્ક છે એ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે? તો ટોર્ક બે વસ્તુ પર આધાર રાખે છે. ટોર્ક એક જડત્વ અને બીજું પુનઃસ્થાપક બળ પર આધાર રાખે છે. આધાર રાખે છે મતલબ એ પણ એની પ્રોપર્ટી છે, એના ગુણધર્મ છે, બરાબર છે? ચલો આટલું ખ્યાલ રાખીએ. હવે મિકેનિક્સ ની અંદર, યાંત્રિક ફિઝિક્સ ની અંદર આપણે ટોર્કનું એક બીજું ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ, જે તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 ની અંદર ભણેલા છો. કયું સૂત્ર? બીજું તો ટોર્ક બરાબર બીજું આ સૂત્ર થાય, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા. આ I છે, જે નથી, I છે. તમારા બુક ની અંદર I નો સિમ્બોલ આવો આપ્યો છે એટલે આપણે I નોટ કરીએ છીએ. આ પણ ટોર્કનું સૂત્ર છે. અહીંયા I શું છે? તો I ઇઝ ઇક્વલ ટુ જડત્વની ચાપ માત્રા અને આલ્ફા શું છે? તો આલ્ફા છે કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ આ પણ ટોર્કનું સૂત્ર છે. હવે આટલું ટોર્ક કોના કારણે મળે છે? તો એની અંદર જડત્વ પણ છે અને કોણીય પ્રવેગ પણ છે. કેમ કે આ જે થીટા છે એ શું બતાવે છે આપણને? કોણીય સ્થાનાંતર. આ શું બદલાય છે? સ્થાન બદલાય છે. એટલે થીટા શું છે? કોણીય સ્થાનાંતર. તો હું આ ટોર્કના બંને સૂત્રને સરખાવી દઉં તો શું મળશે? mp sin theta is equal to I into alpha. પણ આપણે sin theta ને ખૂબ જ નાનું કરી દઈએ તો થીટા લઈ લઈએ. તો ધ્યાન આપજો મિત્રો, અહીંયા ફોર્મ્યુલાનું આ રીતે નોટ કરો. આપણે આ બંને ફોર્મ્યુલાને કમ્પેર કરીએ
તો I into alpha is equal to m into b into theta બરાબર છે તમે અહીંયાથી આલ્ફા ને કરતા બનાવો તો alpha is equal to m into b theta upon I અને અહીંયા આગળ આની સાથે આપણે મૂકીએ છીએ માઈનસ કેમ માઈનસ મૂકીએ છીએ તો આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે કોણ કોણીય પ્રવેગ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર એટલા બરાબર છે ચલો આ સૂત્ર મળ્યું હવે અહીંયા આગળ બીજી વસ્તુ આપણે આ ચુંબકીય ક્ષેત્રને માપવું છે કેવી રીતે માપી શકીશું અથવા આપણે આનો સમયગાળો નોટ કરવો છે કે આ કેટલા સમયની અંદર આવીને પાછું જાય છે એનો આવર્તકાળ કેટલો તો ધ્યાન આપજો એનું એક સૂત્ર નોટ કરીએ કે t is equal to 2 pi under theta upon alpha theta શું છે તો theta is equal to કોણીય સ્થાનાંતર આ સૂત્ર ક્યાંથી આવ્યું તો સરળ આવર્ત ગતિ માટેનું આ સૂત્ર છે કોના માટેનું સરળ આવર્ત ગતિ માટેનું સૂત્ર છે હવે આની અંદર થીટા અપોન આલ્ફા ની કિંમત મૂકીએ તો I upon md થાય ચલ કિંમત મૂકીએ t is equal to 2 pi થીટા upon આલ્ફા એટલે I upon md હવે આપણે માઈનસ સાઇન મૂકતા નથી માઈનસ સાઇન ખાલી દિશા બતાવે છે બરાબર છે ચલ હું t સ્ક્વેર કરી લઉં તો આ કેટલું થાય 4 pi સ્ક્વેર I upon m into b અહીંયા b ને કરતા બનાવી દઈએ I upon m into t square અહીંયા 4 pi square આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવ્યું બરાબર છે હવે તમે લેબની અંદર પ્રયોગશાળાની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે માપી શકો તો તમે ઝડપથી ચાર્ટ માત્ર આ કોન્સ્ટન્ટ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m is equal to શું થાય n I a m is equal to શું n I a પ્રવાહ આંટાની સંખ્યા અને ક્ષેત્રફળ એટલે તમને આ મળી જાય અને તમે ક્લોક લઈને બેઠા છો તો કેટલા સમયની અંદર આ પાછું આવે છે સમય નોંધ કરી શકાય તો ચુંબકીય ક્ષેત્ર માપી શકાય બરાબર છે ઓકે તો આનો સૂત્ર લઈએ હવે આના પછી એક બીજો નાનો પોઈન્ટ આપણે ડિસ્કશન કરવું છે અને એ જે છે સ્થિતિ ઊર્જા તો જ્યારે આ ચુંબકીય સ્વય કોણાવર્તન કરે છે તો એ કઈ કાર્ય કરતી હશે કઈ ઊર્જા એની વપરાતી હશે એ ઊર્જા કેટલી એને આપણે કહીએ છીએ સ્થિતિ ઊર્જા અને એનું સૂત્ર છે U is equal to torque into d theta આ સૂત્ર ક્યાંથી આવ્યું તો ઊર્જા એ શું છે કાર્ય છે કાર્યનું સૂત્ર શું થાય કાર્ય બરાબર શું થાય W is equal to બળ ગુણ્યા સ્થાનાંતર ખ્યાલ છે બળ ક્યારે યુઝ કરીએ જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે પણ અહીંયા પદાર્થ કેવી ગતિ કરે છે કોણીય ગતિ કરે છે તો બળની જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ ટોર્ક સ્થાનાંતર ત્યાં સ્થાનાંતર એ રેખીય સ્થાનાંતર હોય અહીંયા કોણીય સ્થાનાંતર એટલે થીટા તો આ સૂત્ર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ઓકે હવે અહીંયા કિંમત મૂકીએ તો જો ટોર્કની કિંમત mb sin theta mb sin theta into d theta m અને b કોન્સ્ટન્ટ એટલે બહાર કાઢી લઈએ તો અંદર શું બનશે sin theta d theta sin theta d theta sin theta d theta નું સંકલન શું થાય -cos theta
એટલે m * b cos થીટા આ કોનું સૂત્ર મળે છે સ્થિતિ ઊર્જા ચાલો ખ્યાલ આવી જાય તો આ u છે સ્થિતિ ઊર્જા u બરાબર છે સમજાશે ઓકે આ સ્થિતિ ઊર્જા છે હવે અહીંયા માનો કે આ ચુંબકીય સોય પરિભ્રમણ કરતા કરતા આ આવી ગઈ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થઈ ગઈ તો એંગલ કેટલો રહેશે 0 આ થીટા આટલો છે ઘટતા 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 કેટલો થઈ જાય 0 આમ છે આમ કરતા કરતા આમ તો હવે એંગલ કેટલો થઈ ગયો 0 તો અહીંયા નોંધ કરીએ જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી તો cos 0 કેટલું થશે 1 બરાબર છે એટલે અહીંયા u ઇઝ ઇક્વલ ટુ શું થશે -n * b બરાબર છે હવે અહીંયા લઈએ જો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી કેટલો એંગલ લઈએ 180 ડિગ્રી ચલો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો સ્થિતિ ઊર્જા કેટલી મળે cos 180 કેટલું થાય -1 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો શું થાય પ્લસ n * b બરાબર છે 180 ક્યારે થાય આમ આવશે એટલે 90 અને આમ આવશે એટલે 180 હવે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે એને આપણે કહીએ છીએ સ્થિતિ એટલે કે મહત્તમ સંતુલિત સ્થિતિ અને જ્યારે 180 થાય ત્યારે આપણે કહીએ છીએ મહત્તમ અસંતુલિત સ્થિતિ એટલે આખી ડાયરેક્શન ચેન્જ થાય એટલે આને આપણે કહીએ છીએ મહત્તમ સ્થિત મહત્તમ સ્થિત સ્થિતિ અને મહત્તમ અસ્થિત એટલે મહત્તમ અસંતુલિત બરાબર અને થીટા બરાબર 90 હોય તો થીટા બરાબર 90 તો cos 90 કેટલું થશે 0 કોઈ ટોર્ક અનુભવાશે નહીં એટલે ઊર્જા કેટલી થઈ જશે 0 તો આ એક નાનો ટોપિક છે તમારે યાદ રાખવાનું છે કે આને આપણે કેવી રીતે નોટ કરીએ છીએ બરાબર છે ખાસ સમજવાનું છે કે ટોર્ક શું છે અને એને આપણે કેવી રીતે યાદ રાખવાનું છે અને ટોર્કની અંદર કયા કયા ભાગ અગત્યનો ભાગ ભજવે છે બરાબર છે ચલો તો ખૂબ જ આને સારી રીતે યાદ કરજો તૈયાર કરવાનો પ્રયત્ન કરજો હવે આના આગળ આપણે આ ચેપ્ટરની અંદર કંઈક બીજું નવો ટોપિક જોઈશું ત્યાં સુધી તમારે આને સારી રીતે તૈયાર કરવાનું